હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ પાટણમાં, કે જ્યાં આવેલી છે રાણીની વાવ. તો મિત્રો, આપણે આ વિડીયોમાં રાણીની વાવ જોઈશું અને તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું. તો આપણે જેવા પાર્કિંગ એરિયામાંથી આગળ આવીએ છીએ કે તરત જ આપણને ટિકિટ બારી દેખાય છે. આ જગ્યા ઉપરથી આપણે ટિકિટ લેવાની હોય છે. રાણીની વાવ જોવા માટે ભારતીય વ્યક્તિ માટે 40 રૂપિયા અને ફોરેનર વ્યક્તિ માટે 600 રૂપિયા ટિકિટ રાખવામાં અહીંયા આવી છે. મિત્રો, આ જગ્યા ઉપર તમે જે સાથે સામાન લઈને આવો છો તેની પૂરેપૂરી ચેકિંગ કરવામાં આવે છે. તો તમે કામ વગરનો કોઈ પણ સામાન સાથે લાવવો નહીં, નહીંતર અંદર જવા દેવામાં આવશે નહીં. હવે આપણે એન્ટ્રી અંદર લઈ લીધી છે અને જેવા અંદર આવીએ છીએ કે આપણને મોટું વિશાળ ગાર્ડન જોવા મળે છે. અંદર આવતાની સાથે જ આપણને સામે આ 3 તકતીઓ જોવા મળે છે, જેમાં રાણીના વાવનો પૂરો ઇતિહાસ લખેલો છે. મિત્રો, તમે સામે જોઈ શકો છો, આ છે રાણીની વાવ. મિત્રો, આ જગ્યા ઉપર દેશ અને વિદેશથી ઘણા બધા પ્રવાસીઓ આ જગ્યા ઉપર મુલાકાત લેવા માટે આવે છે, જે તમે આ સામે વિડીયોમાં જોઈ શકો છો. મિત્રો, જો આ વાવના ઇતિહાસની વાત કરીએ તો આ વાવ સોલંકી કાળના રાજા ભીમદેવ સોલંકીના અવસાન પછી તેમના પત્ની ઉદયમંતીએ બંધાવી હતી. આ વાવનું બાંધકામ ઈસવીસન 1022થી 1063 વચ્ચે થયું હતું. આ વાવમાં કુલ 800થી વધુ શિલ્પ આકૃતિઓ આપણને જોવા મળે છે. વાવનો પ્રકાર જોઈએ તો નંદા પ્રકારની વાવ છે. આ વાવની પહોળાઈ 65 ફૂટ અને લંબાઈ 213 ફૂટ છે અને આની ઊંડાઈ 92 ફૂટ જેટલી છે. આ વાવ તાજમહેલ કરતાં પણ 500થી 600 વર્ષ જૂની છે. આ વાવ રાણીએ પોતાના પતિની યાદમાં બંધાવી હતી. આ વાવનો મુખ્ય ઉપયોગિતા આપણે જોઈએ તો પાણીના સંગ્રહ માટે બાંધવામાં આવી હતી. આ વાવ સદીઓ સુધી જમીનમાં દટાયેલી રહી અને પછી ઈસવીસન 1968માં પુરાતત્વ ખાતા દ્વારા આ વાવ શોધી કાઢવામાં આવી હતી. મિત્રો, રાણીની વાવ પાટણમાં સરસ્વતી નદીના કિનારે આવેલી છે. આ વાવમાં શિલ્પકળા ઉત્તમ રીતે ખીલી ઉઠે છે. આ વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વાવમાં દેવી દેવતા, સ્ત્રીઓ વગેરેની ઉત્તમ મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ વાવ ખૂબ જ સરસ અને સુંદર પથ્થરો દ્વારા બનાવવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ છે કે આપણા માટે ગૌરવની વાત છે કે આ વાવને આપણા દેશની 100 રૂપિયાની નોટ ઉપર સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, આ વાવ આપણા ઇતિહાસને ઉજાગર કરતી વાવ છે. આ વાવની બનાવટી ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવી છે. તો તમે પણ પોતાના પરિવાર સાથે એકવાર અચૂક આ વાવની મુલાકાત લેજો. અને જો આ વાવ તમે જોઈ હોય તો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને આવા જ બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ મુસાફિર વિશુને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.